વેલકમ બેક ટુ તહેઝીબ એજ્યુકેશન. ફ્રેન્ડ્સ, આજે આપણે 2026 દ્વિતીય પરીક્ષા વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 9માં આવેલ છે તેનું સોલ્યુશન વિજ્ઞાન વિષયના વિભાગ 1નું સોલ્યુશન જોવાના છે. એ વિભાગનું અને બધા જ વિષયનું સોલ્યુશન ટૂંક સમયમાં આપણે તમારી સાથે શેર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી ચેનલ પર પહેલી વખત આવ્યા છો, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા ઉપયોગી વિડીયો તમને મળતા રહે. તો ચાલો આપણે સોલ્યુશન સમજી લઈએ. તો વિજ્ઞાન વિષયમાં પ્રશ્નપત્રનું પરિરૂપ તમને પહેલાં બતાવી દઉં. તો વિભાગ એ છે જે 15 માર્ક્સનો પૂછાનાર છે, જેમાં વૈકલ્પિક પ્રશ્ન છે, એક વાક્યના ઉત્તર, ખાલી જગ્યા, જોડકા અને ખરા ખોટા, જેમાં ઇઝીલી આપણે 15માંથી 15 માર્ક્સ કવર કરી શકીએ એમ છે. વિભાગ બી છે, એમાં આપણને ટૂંક જવાબી પ્રશ્ન કહી શકાય, 2 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે. અને વિભાગ સીમાં થોડાક મોટા મુદ્દાસર જવાબો પૂછાય છે 3 માર્ક્સમાં, એ પણ 15 માર્ક્સનું છે. અને વિભાગ ડી જે 8 માર્ક્સનું છે, એમાં આપણને મોટા જવાબો 4 ગુણના પૂછાનાર છે. આમ ટોટલ 50 ગુણનું આપણું પેપર રહેવાનું છે. તો ચાલો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. વિભાગ એ, જેમાં નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. તો પ્રશ્ન 1 થી 15 અને 1 ગુણના પ્રત્યેક પ્રશ્ન છે. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. જેમાં પ્રકરણ 2 જે પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ છે એમાંથી પણ પૂછાનાર છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે? તો જવાબ પાણી આવશે. બીજું, નીચેના મિશ્રણો પૈકી સમાંગ મિશ્રણો કેટલા છે તે જણાવો. તો સોડા વોટર, લાકડું, હવા, જમીન, સડકો, ગાળેલી ચા. તો એ 4 એ સમાંગ મિશ્રણો છે, એટલે 4 જવાબ આવશે. ત્રીજું, નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? તો બી જવાબ આવશે, દૂધમાં. ચોથું, જેલી અને માખણ એ શેનું ઉદાહરણ છે? તો જેલનું ઉદાહરણ છે, તો સી જવાબ આવશે. પાંચમું, પ્રવાહી દ્રાવણ કયું છે? તો ફેસ ક્રીમ, ઇમલ્શન, દૂધ એ બધા જ એ પ્રવાહી દ્રાવણ છે, તેથી આપેલ તમામ એવો જવાબ આવશે. છઠ્ઠું, 20% W/W સોડિયમ સલ્ફેટનું દ્રાવણ 100 ગ્રામ પાણીમાં બનાવેલું છે, બરાબર. તો આ દ્રાવણમાં સોડિયમ સલ્ફેટનું દળ શોધવાનું છે, તો 25 ગ્રામ જેટલું થશે. આગળ પ્રકરણ 4 છે, એમાંથી પૂછાનાર છે પ્રશ્ન. એનો પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો કણ પરમાણુના કેન્દ્રમાં નથી? એટલે ઇલેક્ટ્રોન એ કક્ષામાં ફરે છે, બરાબર. બીજું, કોઈપણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે? તો 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. તો 8 જવાબ આવશે એનો. આગળ આપણે જોઈએ. ઓકે, તો આગળ ત્રીજો પ્રશ્ન, ફોસ્ફરસ તત્વની સંજ્ઞા. અહીંયા ફોસ્ફરસ 15 અને 31, બરાબર. તો તેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે અનુક્રમે લખવાની છે. તો અહીં પ્રોટોન એ 15, ન્યુટ્રોન 16 થશે અને 15 ઇલેક્ટ્રોન થશે. એ રીતે આગળ, ગ્રેફાઇટમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો 4 આવશે. આગળ, ગોઈટર રોગની સારવારમાં શાનો ઉપયોગ થાય છે? તો આયોડિનનો ઉપયોગ થાય છે, એમાં પણ આયોડિન 127નો ઉપયોગ થાય છે. છઠ્ઠું, Cl- એટલે કે ક્લોરીન માઇનસની ઇલેક્ટ્રોન રચના જણાવો. તો ક્લોરીન માઇનસની ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 થશે, કારણ કે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન મેળવી લે છે, એટલે બાહ્યતમ કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન આવશે. આગળ પ્રકરણ 5 જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પૂછાનાર છે, એમાં પહેલું, કઈ અંગિકા કોષનું શક્તિગઢ છે? તો કળમસૂત્ર એ કોષનું શક્તિગઢ છે. બીજું, નીચેના પૈકી કયું અંગિકા યુગ્મ પોતાનું આગવું DNA અને રિબોઝોમ ધરાવે છે? તો હરિતકણ, કળામસૂત્ર, સી જવાબ આવશે. ત્રીજું, સજીવો જેમાં કોષ કેન્દ્ર અને અંગિકાઓને ફરતે પટલ રચના આવેલી નથી,
તો એ જવાબ આવશે આડી કોષ કેન્દ્રી. ચોથું, રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો એ જવાબ આવશે કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. પાંચમું, કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે? તો બી જવાબ આવશે અંતઃકોષ રસ ઝાડ. છઠ્ઠું, કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે. તો જવાબ આવશે સી હરિત કણ ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે. આગળનું સોલ્યુશન જોઈ લઈએ. પ્રકરણ 6 માંથી છે. તો કઈ પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે? તો જવાબ આવશે બી સ્થૂલ કોણક. બીજું, કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે? તો દધોતક. ત્રીજું, કયા રસાયણનું સ્થૂલન છાલને હવા અને પાણી સામે અપ્રવેશશીલ બનાવે છે? તો સુબેરિન. ચોથું, અરેખિત સ્નાયુનું લક્ષણ કયું છે? તો બી આવશે જવાબ લાંબા ત્રાકાકાર એક કોષ કેન્દ્રી, એનું લક્ષણ છે. આગળ જોઈએ. પાંચમું, અસ્થિ પેશીના આધારકમાં જોવા મળતા મુખ્ય ખનિજ કયા છે? તો કેલ્શિયમ અને ફોસ્ફરસ જવાબ આવશે. અને છઠ્ઠો પ્રશ્ન છે, અસ્થિ એ કઈ પેશી છે? તો અસ્થિ એ સંયોજક પેશી છે. આગળ ચેપ્ટર 9 માંથી આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. વૈકલ્પિક. તો પહેલું, જીનું મુખ્ય પ્રાયોગિક રીતે સૌપ્રથમ કોણે મેળવ્યું હતું? તો જવાબ આવશે કેવેન્ડિશે મેળવ્યું હતું. આગળ જોઈ લઈએ. તો મુક્ત પતન પામતા પદાર્થના વેગમાં 1 સેકન્ડમાં થતો વધારો કેટલો હોય છે? તો 9.8 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર, અથવા મીટર સેકન્ડ સ્ક્વેર, -1. અહીં માઇનસ ભૂલમાં ના લખાઈ જવું, આ બંને સેમ છે પણ પ્લસમાં જવાબ આવશે. આગળ, બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં 100 ફેરફાર થશે. તો ગુરુત્વાકર્ષણ બળ 4 ગણું થઈ જશે, બરાબર. હવે 6 કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું થશે? તો 6 કિલોગ્રામ થશે, બરાબર. આગળ જોઈએ. પાંચમો પ્રશ્ન, વજનનો એસઆઈ એકમ કયો છે? તો ન્યૂટન અને કિલોગ્રામ મીટર S-2 એટલે સેકન્ડ -2 અથવા પ્રતિ સેકન્ડ વર્ગ, આ બંને એકમ છે વજનના માટે, એ અને બી બંને, એવું જવાબ આવશે. પ્રવાહીની ઘનતા માપવા માટે કયું સાધન વપરાય છે? તો હાઇડ્રોમીટર જવાબ આવશે. આગળ છે ખાલી જગ્યા પૂરો. પ્રકરણ 1 જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પૂછાનાર છે. તેમાં પહેલો પ્રશ્ન છે, તાપમાન વધતા પ્રસરણ વધુ ખાલી જગ્યા બને છે? તો ઝડપી જવાબ આવશે. બીજું, પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને ખાલી જગ્યા કહે છે? તો દબાણ જવાબ આવશે. ત્રીજું, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પ એટલે કે વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે. આગળ જોઈએ. ચોથું, તો 1 ATM બરાબર ખાલી જગ્યા તોડ, તો 760. પાંચમું, ઓરડાના તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થવાથી ખાલી જગ્યા ફેલાય છે? તો ઠંડક ફેલાય છે. છઠ્ઠું, ખાલી જગ્યાને સૂકો બરફ કહે છે? તો કાર્બન ડાયોક્સાઇડ જ્યારે સોલિડ સ્વરૂપમાં હોય ત્યારે એને સૂકો બરફ કહેવામાં આવે છે. આગળ પ્રકરણ 4 માંથી આપણે જોઈ લઈએ. તો પ્રકરણ 4માં પહેલી ખાલી જગ્યા, સોડિયમ 1122 અને નિયોન 1022 એ એકબીજાના ખાલી જગ્યા તત્વો છે. તો સમદળીય તત્વો છે. ખાલી જગ્યાના સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં થાય છે. તો યુરેનિયમ. સમસ્થાનિક તત્વોમાં ખાલી જગ્યાની સંખ્યા ભિન્ન હોય છે. તો ન્યુટ્રોનની સંખ્યા ભિન્ન એટલે અલગ હોય છે. Na+ એટલે કે સોડિયમ પ્લસ આયનની ઇલેક્ટ્રોન રચના ખાલી જગ્યા છે. તો પ્લસ છે એટલે 2 8 એવી રચના આવશે. આમ સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે પણ એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે એટલે ઉપર પ્લસ લખ્યું છે. પાંચમું, હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે? તો 2. અને ડ્યુટેરિયમમાં
ન્યુટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો 1 જવાબ આવશે. આગળ ચેપ્ટર 6માંથી આપણે બ્લેન્ક્સ જોઈ લઈએ. તો પહેલું, બીજ અને ફળોની છાલમાં આવેલા કોષોને ખાલી જગ્યા કહે છે તો દધોતક. બીજું, અન્નવાહક પેશીનો એકમાત્ર ખાલી જગ્યા અન્નવાહક દધોતક છે તો મૃત ઘટક. ત્રીજું આગળ જોઈએ તો ખાલી જગ્યા પેશી હાડકા સાથે જોડાયેલી હોવાથી કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખાય છે તો રેખિત જવાબ આવશે. ચોથું, મૂળમાં ક્યારેય ન જોવા મળતી પેશી ખાલી જગ્યા છે તો સ્થૂલ કોણક. ખાલી જગ્યા એ કોલાજન તંતુ ધરાવતી પેશી છે તો જવાબ આવશે તંતુ ઘટક. આગળ આપણે જોઈ લઈએ છઠ્ઠું, ખાલી જગ્યા એ રેખિત સ્નાયુઓને અસ્થિ સાથે જોડતી એક પ્રકારની સંયોજક પેશી છે તો સ્નાયુબંધ. ચેપ્ટર 9માંથી આપણે બ્લેન્ક્સ જોઈ લઈએ. તો પહેલી છે 2 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ મુક્ત પતન કરે છે તો ટી 4 સેકન્ડના અંતે તેનો વેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ હશે તો 39.2 જવાબ આવશે. 30 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન ખાલી જગ્યા ન્યૂટન થાય તો જવાબ આવશે 49 ન્યૂટન થાય. સ્ટીલનો એક નક્કર લંબઘનનું દળ 156 ગ્રામ અને કદ 20 સેન્ટીમીટરનો ઘન છે તો તેની ઘનતા ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટરનો ઘન -3 છે. બરાબર, તો એમાં જવાબ આવશે 7.8. ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ વર્ગ છે તો 9.8 જવાબ આવશે. પ્રવાહીમાં ડૂબેલા પદાર્થ પર ઉત્પ્લાવક બળ ખાલી જગ્યા લાગે છે તો ઉર્ધ્વ દિશામાં લાગે છે, ઉપરની દિશામાં એમ. અને પૃથ્વી પર 98 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દળ ખાલી જગ્યા કિલોગ્રામ છે તો જવાબ આવશે 10 કિલોગ્રામ છે. આગળ જોઈ લઈએ આપણે પ્રકરણ 12માંથી છે ખાલી જગ્યાઓ. પહેલું છે રવિ પાક એટલે ખાલી જગ્યા ઋતુના પાક તો રવિ પાક એટલે શિયાળાની ઋતુના પાક. બીજું, શ્વેત ક્રાંતિ દ્વારા ખાલી જગ્યાનું ઉત્પાદન વધારી શકાયું છે તો દૂધનું ઉત્પાદન. ત્રીજું, મૃગલ અને કોમન કાર્પ માછલીઓ તળાવના ખાલી જગ્યા વિસ્તારમાંથી આહાર ગ્રહણ કરતી હોય છે તો જવાબ આવશે તળિયાના વિસ્તારમાંથી આહાર ગ્રહણ કરતી હોય છે. આગળ, ગાજર ઘાસ ખાલી જગ્યા છે તો જવાબ આવશે નીંદણ છે. પાંચમું, વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં ખાલી જગ્યા અગત્યના છે તો અળસિયા અગત્યના છે. આગળ જોઈએ તો પીનસ મોનોડોન ખાલી જગ્યા છે તો એમાં જવાબ આવશે સમુદ્રી ઝીંગા છે. બરાબર, તો ફ્રેન્ડ્સ આગળ એક એક વાક્યના પ્રશ્નોના જવાબો છે તો એમાં પ્રકરણ 3નું આપણે પહેલાં જોઈ લઈશું. એમાં પહેલું છે એમોનિયમ સલ્ફેટનું આણ્વીય સૂત્ર જણાવો. અહીંયા નીચે એના જવાબ પણ આપેલા છે. NH4 ટ્વાઇસ એટલે 2 વખતે SO4. બીજું છે PO4 -3 એટલે કે ફોસ્ફેટ આયનમાં ઓક્સિજન પરમાણુની મોલ સંખ્યા 4 છે. ઓક્સિજન O4 છે ને એટલે મોલ સંખ્યા 4 છે. પછી છે Al2O3માં એલ્યુમિનિયમ, Al એટલે એલ્યુમિનિયમની સંયોજકતા જણાવો તો 3 છે. Al+3 થાય. બરાબર, એટલે 3 આવશે સંયોજકતા. સોડિયમનું લેટિન નામ જણાવો તો નેટ્રિયમ એનું લેટિન નામ છે. પાંચમું, હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા આશરે કેટલા નેનોમીટર છે તો 10 જવાબ આવશે. અને આગળ જે આપણને આપેલું છે તેના દ્વારા નિર્દેશિત તત્વ એ મર્ક્યુરી Hg છે, એનો જવાબ મર્ક્યુરી આવશે. આગળ ચેપ્ટર 4ના શોર્ટ ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. એમાં પહેલું છે કેનાલ કિરણો કયા પ્રકારના વિકિરણો છે તો ધન વીજભારિત વિકિરણો છે. બીજું,
કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવાનું સૂત્ર 2n², 2nનો વર્ગ. બરાબર, આ સૂત્ર યાદ રાખવાનું. આના આધારે ઘણી ગણતરીઓ આવી શકે. આગળ, ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? તો જે થોમસને. એમ કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો 18 આવશે. અને પરમાણ્વીય ક્રમાંકને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? તો Z વડે દર્શાવાય છે. અને CO60, કોબાલ્ટ 60 નો ઉપયોગ કયા રોગની સારવારમાં થાય છે? તો જવાબ આવશે કેન્સર. બરાબર, આગળ જોઈએ ચેપ્ટર 5માંથી, જે પ્રથમ પરીક્ષાના સિલેબસમાંથી પૂછાનાર છે. એમાં પહેલું છે જનીન એટલે શું? તો જનીન એટલે DNAના કાર્યકારી ટુકડા. આ બાયોલોજીનો ક્વેશ્ચન છે. બરાબર, બાયોલોજી વિભાગમાં છે, જીવ વિજ્ઞાનમાં. કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે? તો લાઇસોઝોમ, આત્મઘાતી અંગિકા પણ કહેવાય. બરાબર એને. ત્રીજું, બેક્ટેરિયા, ફૂગ, રિયોપર્ણ, અંડકોષ પૈકી કયા કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે? તો જવાબ આવશે અંડકોષમાં. ચોથું, કોરું પપૈયું કયું રંજક દ્રવ્ય ધરાવે છે? તો જવાબ આવશે ઝેન્થોફિલ. અને પાંચમું, જો વનસ્પતિ કોષમાં હરિત કણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. એના માટે હરિતદ્રવ્ય ખૂબ જરૂરી છે. છઠ્ઠું, કોષની કઈ અંગિકા લાઇસોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે? તો જવાબ આવશે ગોલ્ગી પ્રસાધન. તો નીચે આન્સર્સ આપેલા છે ફ્રેન્ડ્સ, તો તમે વારંવાર દઢીકરણ કરશો એટલે સરળતાથી યાદ થઈ જશે. આગળ ચેપ્ટર 6માંથી ક્વેશ્ચન આન્સર જોઈશું આપણે. પહેલું છે, કયા પદાર્થનું સ્થૂલન થવાથી કોષો જીવંતતા ગુમાવી મૃત બને છે? તો લિગ્નિન જવાબ આવશે. બીજું, જલવાહક પેશીનો કયો ઘટક ખોરાક સંગ્રહ કરે છે? તો જલવાહક મૃદુતક. આગળ, કઈ પેશીને કારણે વનસ્પતિમાં સૂત્રો અને વેલાઓ તૂટ્યા વગર સહેલાઈથી વળી શકે છે? તો જવાબ આવશે સ્થૂલકોણક પેશી. બરાબર. ચોથું, અન્નમાર્ગમાં કઈ અધિચ્છદ પેશી શોષણ અને સ્ત્રાવ કાર્ય માટે સંકળાયેલી છે? તો એનો જવાબ આવશે સ્તંભીય અધિચ્છદ. પાંચમું, રુધિરનો લાલ રંગ કયા ઘટકોને આભારી છે? તો લાલ રુધિર કોષો, બરાબર, એના આભારી છે. રંજક કણોને આભારી એવો પણ જવાબ લખી શકાય. અને હરિતદ્રવ્યના કારણે એનો રંગ લાલ હોય છે રુધિરનો. આપણે નીચેના ધોરણમાં આ વસ્તુ ભણેલા છે. છઠ્ઠું, કયા પ્રકારની સ્નાયુ પેશી એક પણ ક્ષણ વિશ્રામ કર્યા વગર જીવન પર્યંત સંકોચન અને શિથિલન પામે છે? તો રડ સ્નાયુ પેશી, જે આપણા હૃદયમાં, આપણા દિલમાં જે આવેલી છે, એ જીવન પર્યંત ચાલુ રહે છે. બરાબર. હવે પ્રકરણ 9 છે, તો એના જવાબો જોઈએ. તો પહેલું છે, ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પથ્થરનો મહત્તમ ઊંચાઈનો વેગ કેટલો હશે? તો 0 જવાબ આવશે. બીજું, 60 કિલોગ્રામ દળ ધરાવતા માણસનું ચંદ્ર પર દળ કેટલું થશે? તો 60 જ કિલોગ્રામ થશે. બરાબર. પછી કઈ ભૌતિક રાશિનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે? તો દબાણ આવશે જવાબ. આગળ, પાણીથી ભરેલી ડોલ પાણીમાં હોય ત્યારે હલકી લાગે છે. તેનું કારણ શું છે? તો સીધી વાત છે, ઉર્ધ્વ દિશામાં જે ડોલ પર લાગતું ઉત્પ્લાવક બળ હોય છે ને, એ એનું કારણ છે. પાંચમું, એક પદાર્થનું હવામાં વજન 9.8 ન્યૂટન અને પાણીમાં વજન 9 ન્યૂટન છે. તો આ પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ કેટલું થશે? તો 0.8. 9.8માંથી 9 ન્યૂટન બાદ કરી દો એટલે 0.8 જવાબ આવશે. છઠ્ઠું, પદાર્થને પ્રવાહીમાં ડૂબાડતા તેના વજનમાં થતો દેખીતો ઘટાડો કોના જેટલો હોય છે? તો વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલો. આપણે જેટલો પદાર્થ અંદર નાખીએ અને જેટલું પાણી વિસ્થાપિત થાય, બહાર નીકળે, એના વજન જેટલો. આગળ જોઈએ આપણે. તો હવે ખડા ખોટા છે.
પ્રકરણ 1માંથી પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે, એમાંથી જોઈ લઈએ. તો પહેલું, દરેક દ્રવ્ય દળ ધરાવે છે, સાચું છે. બીજું, ઘન અવસ્થામાં કણોની ગતિ ઉર્જા મહત્તમ હોય છે, ખોટી વાત, ખોટું છે. ત્રીજું, પદાર્થના પ્રતિ એકમ દળના કદને ઘનતા કહે છે, ખોટું. ચોથું, પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દળ વધે છે, સાચું વાક્ય છે. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે, સાચું વાક્ય છે. છઠ્ઠું, સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા વધુ હોય છે, ખોટું વાક્ય છે. આગળ જોઈએ, પ્રકરણ 2, એ પણ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પૂછાનાર છે. એમાં ખરા ખોટા જોઈ લઈએ. તો લોખંડને કાટ લાગવો રાસાયણિક ફેરફાર છે, સાચું. ભૌતિક અને રાસાયણિક ફેરફાર આપણે ધોરણ 6 થી ભણીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો જેમાં પદાર્થનું આખું બંધારણ બદલાઈ જાય એને રાસાયણિક ફેરફાર કહેવાય. પછી સંયોજનના ઘટકોને ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા અલગ કરી શકાય છે, ખોટું વાક્ય છે. પિત્તળ સંયોજન છે કારણ કે તાંબુ અને જસતનું બનેલું છે, ખોટું વાક્ય છે. કાદવ એ સોલ છે, સાચું વાક્ય છે. હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ ઓક્સિજન ઇઝ ગ્રેટર ધેન આર્ગોન ઇઝ ગ્રેટર ધેન નાઇટ્રોજન છે, ખોટું વાક્ય છે. છઠ્ઠું, નિલંબિત કણોને નળી આંખે જોઈ શકાતા નથી, ખોટું વાક્ય છે. નળી આંખે આપણે જોઈ શકીએ છીએ, બરાબર. હવે પ્રકરણ 4માંથી આપણે જોઈ લઈએ ખરા ખોટા. તો પહેલું, પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું ઓછું હતું, ખોટું. પરમાણુની ત્રિજ્યા તેના કેન્દ્રની ત્રિજ્યા કરતાં 10⁻⁵ ગણી ઓછી છે, ખોટું. સૌથી બહારની કક્ષામાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાવી શકાય, ખોટું. 8 સમાવી શકાય, ઓકે, એ સાચું વાક્ય હોય. હાઇડ્રોજન, સોડિયમ અને લિથિયમની સંયોજકતા સમાન છે, સાચું. સમસ્થાનિક તત્વોની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે, સાચું. સમદરીય તત્વોના પરમાણુય ક્રમાંક અસમાન હોતા નથી, ખોટું. આગળ આપણે જોઈ લઈએ પ્રકરણ 6માંથી ખરા ખોટા. તો પહેલું, વાલવટાણા અને મગના બીજા વર્ણનમાં દધોતક કોષો હોય છે, સાચું. મૂળમાં સ્થૂલ કોણક પેશી જોવા મળે છે, ખોટું. અન્નવાહક પેશીના બધા જ કોષો જીવંત હોય છે, ખોટું. ચામડી તથા જીભનું બહારનું આવરણ લાડીસમ અધિચ્છદનું બનેલું છે, સાચું વાક્ય. રુધિર એ સંયોજક પેશી છે, સાચું વાક્ય છે. અને કંકાલ સ્નાયુ પેશી શરીરનું કંકાલ તંત્ર રચે છે, ખોટું વાક્ય છે. અને પ્રકરણ 7, જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે, તેનું સોલ્યુશન આપણે જોઈ લઈએ. ઓકે, થોડુંક સેટિંગ કરી દઉં, તમને જોઈ શકાય એવું. પહેલું, ગતિ એ નિરપેક્ષ ખ્યાલ છે, ખોટું. એ તો સાપેક્ષ ખ્યાલ છે ને. પછી બીજું, આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે, ખોટું વાક્ય. ત્રીજું, સરેરાશ ઝડપ એ જુદી જુદી ઝડપની સરેરાશ છે, ખોટું. ચોથું, પદાર્થનો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે, સાચું. અને પાંચમું, અંતર અને સમય x વર્સિસ t હે ને, એના આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે, ખોટું વાક્ય છે. અને નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થના પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે, એ સાચું વાક્ય છે. આગળ જોડકા, 5મો વિભાગ, અને આપણો વિભાગ એનો લગભગ આ છેલ્લો વિભાગ છે. જોઈએ, જોડકા જોડો પ્રકરણ 3માંથી. એમાં તત્વ અને તેની સંજ્ઞા આપેલી છે. તો સોડિયમનું Na આવશે અને આયનનું Fe આવશે, એને ફેરસ પણ કહેવાય. બીજું, એમાં સંયોજન આપેલું છે અને એનું આણ્વીય દળ સામે આપેલું છે. તો NH3નું 17 આવશે અને હાઇડ્રોક્લોરિક એસિડ HClનું 36.5 આવશે. NH3 એટલે એમોનિયા થાય, HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ થાય. આગળ જોઈ લઈએ આપણે. ઓકે, એમાં આપણને વૈજ્ઞાનિકના નામ આપેલા છે, સામે એની શોધ આપેલી છે. તો પહેલું છે એન્ટોની લેવોઇઝર. એને શું શોધ કરી છે? તો રાસાયણિક સંયોગીકરણના નિયમોની શોધ કરી. અને બીજું છે વિલ્હેમ ઓસ્વાલ્ડ. એને શાની શોધ કરી? તેને મોલ શબ્દનો પરિચય આપ્યો. આગળ ચોથું, એમાં તત્વ અને સંયોજકતા આપેલી છે. તો ક્લોરીનની સંયોજકતા 1 છે અને
એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે, એટલે આપણે ક્લોરીનની ઉપર માઇનસ લખીએ છીએ, આ રીતે લખીએ છીએ જુઓ, અને એલ્યુમિનિયમની ઉપર આપણે Al+3 આ રીતે લખતા હોઈએ છીએ, હે ને, એની સંયોજકતા દર્શાવે છે. હવે તત્વ અને સંજ્ઞા મેં તમારી સમજ માટે લખેલું છે. તત્વ અને તેની સંજ્ઞા પર આવી જઈએ આપણે પાછા. તો સિલ્વરમાં S વાળું અને લેડમાં L ઉપર ડાઉન છે એ આવશે. અને છઠ્ઠું છે તત્વ અને પરમાણ્વીયતા. ઓકે, એમાં છે મેગ્નેશિયમ, તો એ દ્વિપરમાણ્વીય છે અને ફોસ્ફરસ બહુપરમાણ્વીય છે. આગળ જોઈ લઈએ. પ્રકરણ 7 છે એ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે. એમાં વિભાગ 1માં અંતર સમયના આલેખનો ઢાળ તો કે ઝડપ દર્શાવે અને સ્થળાંતર સમયના આલેખનો ઢાળ વેગ દર્શાવે. ઓકે, બીજામાં -5 મીટર સેકન્ડ સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો એમાં પ્રતિ પ્રવેગ દર્શાવે છે અને -20 મીટર પ્રતિ સેકન્ડ એ વેગ દર્શાવે છે. ઓકે, આગળ આપણે જોઈ લઈએ. તો અમુક ઊંચાઈએથી પડતો દડો તો અનિયમિત ગતિ કરશે, અને બીજું ઘડિયાળના મિનિટ કાંટાનો છેડો જે છે તે નિયમિત વર્તુળ ગતિ કરે છે. ચોથું, એમાં સ્થળાંતર, ઓકે, સ્થળાંતરનું મીટર સેકન્ડ -2 અથવા પ્રતિ સેકન્ડ સ્ક્વેર પણ તમે લખી શકો. અને અહીંયા U વર્સિસ T બરાબર વેગ અને સમયનો આલેખ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ પરથી મળતી રાશિનો એકમ m વડે દર્શાવવામાં આવે છે. અને છેલ્લું વિભાગ એનું, એમાં વેગ એ સદિશ રાશિ છે અને ઝડપ એ અદિશ રાશિ છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને આ વિડીયો ખૂબ ઉપયોગી બને. બેસ્ટ ઓફ લક, ખૂબ મહેનત કરજો. શોર્ટ ટાઈમમાં તમારી સાથે બધા જ વિષયના બધા જ ક્વેશ્ચન્સ, બધા જ વિભાગ આપણે શેર કરીશું. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર. બેસ્ટ ઓફ લક.